આજનું રાશિફળ આજે 24 માર્ચ હોળીનો આજનો દિવસ આ 5 રાશિઓ માટે વરદાન સમાન. જાણો મેષથી લઈને મીન સુધીનો હાલ. જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે. રાશિફળ મુજબ આજે કેટલીક રાશિઓને ભાગ્યનો સાથ મળશે, જ્યારે કેટલીક રાશિઓને પરિવારનો સાથ મળશે, પરંતુ કેટલાક લોકોને નુકસાન પણ થઈ શકે છે. પહેલી રાશિ છે મેષ રાશિ. નોકરી અને વ્યવસાયમાં તમને મોટી સફળતા મળશે. કેટલાક લોકોને તેમના નજીકના મિત્રોને આર્થિક મદદ કરવી પડી શકે છે. નોકરી શોધી રહેલા લોકોને સારા સમાચાર મળી શકે છે. જીવનમાં ઘણા મહત્વપૂર્ણ ફેરફાર થશે. સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે. આકસ્મિક પ્રવાસની શક્યતાઓ બનશે. લાંબા સમયથી બાકી રહેલા પૈસા પાછા મળશે. પૈસાને લઈને ચાલી રહેલા વિવાદોમાંથી તમને રાહત મળશે. આવનારી બીજી રાશિ છે વૃષભ રાશિ. કામ પર વધારાની જવાબદારીઓ માટે તૈયાર રહો. તમારા જીવનસાથી પ્રત્યે પ્રામાણિક બનો. માતા પિતાએ આજે તમારા સંબંધોને સમર્થન આપવું જોઈએ. તમને શૈક્ષણિક કાર્યમાં રસ રહેશે અને તમારા દરેક કાર્યમાં અપાર સફળતા મળશે. સંતાન તરફથી તમને કોઈ સારા સમાચાર મળી શકે છે. નાણાકીય બાબતોમાં તમે ભાગ્યશાળી રહેશો. વેપારમાં વિસ્તરણની તકો મળશે. જો કે વ્યવસાયિક જીવનમાં કામના પડકારો વધશે. ઓફિસમાં તમારી કામગીરી સુધારવાનો પ્રયાસ કરો. આવનારી ત્રીજી રાશિ છે મિથુન રાશિ. કામકાજના સંબંધમાં મુસાફરીની તકો મળશે. શૈક્ષણિક કાર્યમાં અવરોધ આવશે. કાર્યસ્થળ પર કાર્ય પડકારો રહેશે. તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે નવી યોજના બનાવો. તમારા પ્રદર્શનને સુધારવાનો પ્રયાસ કરો. વ્યવસાય સંબંધિત નિર્ણયો લાભદાયી સાબિત થશે. જો કે નાણાકીય બાબતોમાં કોઈના પર આંધળો વિશ્વાસ ન કરો. કેટલાક લોકો ગળામાં દુખાવો અને શરદીથી પીડાઈ શકે છે. આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ. આજે પૈસાની લેવડ દેવડ ટાળો. સંબંધોમાં અંતર વધશે. જીવનસાથી સાથે બિનજરૂરી દલીલબાજી ટાળો. ઘરમાં શુભ કાર્યનું આયોજન થઈ શકે છે. ઓફિસમાં નવા પ્રોજેક્ટની જવાબદારી લેવામાં સંકોચ ન કરો. જો કે તમારી દિનચર્યામાંથી આરામ લો અને સ્વસંભાળની પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહો. જીવનમાં ઘણા ઉતાર ચઢાવ આવશે. મનમાં આશા અને નિરાશાની લાગણીઓ રહેશે. અજાણ્યા ભયથી મન પરેશાન રહેશે. આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ. નોકરી કરતા લોકોને કામમાં પડકારોનો સામનો કરવો પડી શકે છે. આવકમાં વૃદ્ધિના નવા માર્ગો મોકળા થશે. નવો વ્યવસાય શરૂ કરવા માટે દિવસ શુભ રહેશે. જીવનસાથી સાથે વૈચારિક મતભેદ શક્ય છે, તેથી બિનજરૂરી વાદ વિવાદ ટાળો. તમારા જીવનસાથી સાથે તમારી લાગણીઓ શેર કરવામાં અચકાશો નહીં, પરંતુ તેમના અભિપ્રાયોનો પણ આદર કરવો જોઈએ. તેનાથી પ્રેમ સંબંધોમાં મધુરતા આવશે. આવનારી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. કેટલાક લોકોને કામ માટે મુસાફરી કરવી પડી શકે છે. કોઈ અજાણ્યા વ્યક્તિને પૈસા ઉધાર આપવાનું ટાળો. પરિવાર સાથે સમય વિતાવશો. નકારાત્મકતાથી દૂર રહો અને તમારા સ્વાસ્થ્ય પર ધ્યાન આપો. નાણાકીય બાબતોમાં ખૂબ જ સાવધાની રાખો. ભાગીદારીમાં વ્યવસાયમાં આર્થિક નુકસાન થઈ શકે છે. વ્યવસાયિક જીવનમાં નવા પડકારોનો આત્મવિશ્વાસ સાથે સામનો કરો. આવનારી સાતમી રાશિ છે તુલા રાશિ. કાર્યસ્થળ પર વાદ વિવાદ ટાળો. પરિવારના સભ્યોના સ્વાસ્થ્ય પર ધ્યાન આપો. તમારા પાર્ટનરની વાતને નજરઅંદાજ ન કરો અને તેનું ધ્યાન રાખો. વ્યવસાયિક અને અંગત જીવન વચ્ચે પણ સંતુલન જાળવો. જીવનમાં નવા પડકારો માટે તૈયાર રહો. નાણાકીય બાબતોમાં તમારે કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. ઓફિસની રાજનીતિને કારણે કામમાં અડચણો વધી શકે છે. વેપારીઓને બાકી નાણાં પરત મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડશે. આવનારી આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ. પ્રોફેશનલ લાઈફમાં નાની મોટી પરેશાનીઓ હોવા છતાં બધા કામ સફળ થશે. કેટલાક લોકોને મેડિકલ ઇમરજન્સીને કારણે પૈસા ખર્ચવા પડી શકે છે. કામકાજના સંદર્ભમાં વિદેશ પ્રવાસની તક મળશે.
પારિવારિક જીવન ખુશહાલ રહેશે, પરંતુ જીવનસાથી સાથે મુશ્કેલીમાં ન પડો. તમારા જીવનસાથી સાથે ક્વોલિટી ટાઈમ વિતાવો. પૈસા સંબંધિત નિર્ણયો આજે ખૂબ જ સમજદારીથી લો. રોકાણના વિકલ્પો પર નજર રાખો, પરંતુ નિષ્ણાતની સલાહ વિના રોકાણ કરવાનું ટાળો. આવનારી 9મી રાશિ છે ધન રાશિ. સમાજમાં માન સન્માન વધશે, પરંતુ પૈસાને લઈને પરિવાર કે સંબંધીઓ સાથે વિવાદ થઈ શકે છે. તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખો. સ્વનિયંત્રણ રહો અને નાણાકીય બાબતોમાં ખૂબ જ સમજદારીથી નિર્ણય લો. કામના સંબંધમાં યાત્રા શક્ય છે. કોર્ટના મામલાઓમાં તમને રાહત મળશે. વિવાહિત જીવનમાં થોડી સમસ્યાઓ આવશે. સંબંધોની સમસ્યાઓ હલ કરવાનો પ્રયાસ કરો. તમારા જીવનસાથી સાથે ક્વોલિટી ટાઈમ વિતાવો. આવનારી 10મી રાશિ છે મકર રાશિ. નોકરી શોધી રહેલા લોકોને સારા સમાચાર મળી શકે છે. પારિવારિક જીવનમાં આનંદનું વાતાવરણ રહેશે. દિવસ ખૂબ જ શુભ રહેશે. સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે. તમને તમારા કામના સારા પરિણામ મળશે. જો કે તમારે કામ માટે અચાનક મુસાફરી કરવી પડી શકે છે. ભાગીદારીના વ્યવસાયમાં કોઈના પર આંધળો વિશ્વાસ ન કરો. કોઈ ખાસ મિત્રની મદદથી તમને આર્થિક તંગીમાંથી રાહત મળશે. આવનારી 11મી રાશિ છે કુંભ રાશિ. સંબંધોમાં ત્રીજી વ્યક્તિની દખલગીરીને કારણે ખલેલ વધી શકે છે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને વધુ મહેનત કરવી પડશે. તમારા માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પર ધ્યાન આપો. તણાવને ટાળો. તમારા કાર્યોમાં તમને ઈચ્છિત પરિણામ મળશે. કાયદાકીય બાબતોમાં તમારી જીત થશે. વ્યવસાયમાં કોઈના પર આંધળો વિશ્વાસ ન કરો. આર્થિક નુકસાન થઈ શકે છે. કોઈ પણ વ્યવસાયિક સોદા પર હસ્તાક્ષર કરતા પહેલા દસ્તાવેજો કાળજીપૂર્વક વાંચો. નોકરી કરતા લોકોને નવા પ્રોજેક્ટની જવાબદારી મળી શકે છે. આવનારી 12મી રાશિ છે મીન રાશિ. તમારા સ્વાસ્થ્ય પ્રત્યે બિલકુલ બેદરકાર ન રહો. તમારા સામાજિક અને શારીરિક સ્વાસ્થ્ય પર ધ્યાન આપો. આજે પરિવાર અને મિત્રોના સહયોગથી કામમાં આવતા અવરોધો દૂર થશે. આજે તમારો દિવસ સારો રહેશે. તમારી મહેનતનું ફળ તમને મળશે. તમને તમારા કરિયરમાં નવી સિદ્ધિઓ પ્રાપ્ત થશે. ઓફિસના લોકો તમારા કામના વખાણ કરશે. તમને કામ માટે વધારાની જવાબદારીઓ મળી શકે છે.